ઇન્ટરેસ્ટિંગ છે કે જો બે સંખ્યાનો લસા અને ગુસા બંનેનો સમાન થઈ જાય તો આ સંખ્યાઓ શું હોઈ શકે? તો જો અવિભાજ્ય સંખ્યાઓ જે છે મોટાભાગના લોજિક લગાવે, પણ વિચારો કે બે અવિભાજ્ય સંખ્યાઓ છે, દાખલા તરીકે એક અવિભાજ્ય સંખ્યા 7 છે અને બીજી 11 છે, તો આ બંનેનો ગુસા કેટલો થાય? તો આનો ગુસા જે છે 1 થઈ જશે અને લસા જે છે કેટલો થઈ જશે? લસા જે છે 7 ગુણ્યા 11 થઈ જશે. તો આ બંનેનો ગુસા લસા સમાન નથી, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો કોન્સેપ્ટ ખોટો છે. કોમ્પોઝિટ નંબરની વાત કરીએ, સંયુક્ત સંખ્યાઓ, તો પણ જે છે એમાં જે કો પ્રાઇમ નંબર બોલીએ છીએ તો એ પણ જે છે અહીંયા પોસિબલ નથી, કારણ કે એમાં લસા કંઈ કોમન જે છે કંઈ હોય જ નહીં, અને જ્યારે બંનેમાં કોમન કંઈ નહીં હોય તો જે છે લસા બંનેના ગુણાકાર બરાબર થાય. તો લસા અને ગુસા મારે સરખો કરવો હોય તો મારે શું કરવું પડે? માનો કે એક સંખ્યા છે 10 અને બીજી સંખ્યા છે 10, તો આ બંનેનો જે છે ગુસા પણ 10 થઈ જશે અને લસા પણ કેટલો 10 થઈ જશે. આનો મતલબ છે કે બંને સંખ્યાઓ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. જો બંને સંખ્યાઓ સરખી હોય તો ગુસા અને લસા જે છે કેવો થઈ જાય? ભાઈ સમાન થઈ જાય. તો બંને સંખ્યાઓ સરખી હોવી જોઈએ.